બીજું, ગામડાઓમાં મેં એટલે કીધું ગામડાઓમાં કીધું હવેલીની જરૂર ક્યાં? બીજા કૃષ્ણની સાથે આપણે ત્યાં આ 3 અવતારો બીજા પણ એ પુરુષોત્તમ અને પુષ્ટિ અવતાર કહેવાય છે. શ્રી રામચંદ્રજી, શ્રી નરસિંહજી અને શ્રી વામનજી. એટલે કૃષ્ણ મંદિરો ઉપરાંત આ 3 અવતારના પૂજા પ્રકારથી આ 3 અવતારોના પણ કોઈ મંદિર વગેરે હોય તો यहाँ પણ આપણે પુરુષોત્તમ સંબંધ હોવાથી શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે રામચંદ્રજી અસ્મત પ્રભુ સમો મત, આપણા ઠાકોરજીની સમાન જ ગણવા રામચંદ્રજીની. પુરુષોત્તમતામાં કોઈ ફેર નથી. લીલાનો આપની લીલા ત્યાં આ મર્યાદા લીલા છે, અહીં પુષ્ટિ લીલા છે, પણ પુરુષોત્તમતા સમાન છે એમ હરિરાયજી બતાવે છે. એટલે આ 3 અવતારના બીજા મંદિરો હોય ત્યાં પણ દર્શન પૂજા વગેરે કરી શકાય છે. પણ પુષ્ટિ માર્ગમાં હવેલીઓ જે હોય છે એ સદંતર મહાપ્રભુજી કે આની રેન્જ એટલી હોઈ શકે હજી કદાચ, પણ પુષ્ટિ માર્ગીય હવેલીની કલ્પના તો શ્રી મહાપ્રભુજી કરતા નથી કે પુષ્ટિ માર્ગમાં કોઈ હવેલી હોય, મંદિર હોય. પુષ્ટિ માર્ગી હોતું નથી. ઘરે સેવાનો પ્રકાર આપણે ત્યાં સ્વીકાર્યો છે. આપણે ત્યાં ઘરમાં ઠાકોરજીને પધરાવીને સેવા કરવાનો પ્રકાર, સ્વાર્થા પ્રતિષ્ઠા. આપણા ઠાકોરજીને ત્યાં 2 પ્રકારની પ્રતિષ્ઠા છે, એક સ્વાર્થા અને એક પરાર્થા પ્રતિષ્ઠા. શાસ્ત્રમાં 2 પ્રકારની પ્રતિષ્ઠા થાય છે દેવની પ્રતિષ્ઠા કરવામાં. એક સ્વાર્થા પ્રતિષ્ઠાની અંદર આપણા ઉપર, આપણા ઘરમાં, આપણા પરિવારમાં આપણે જે ભગવત સ્વરૂપ પધરાવીએ એ સ્વાર્થા પ્રતિષ્ઠા હોય છે. અને સર્વ જન સાધારણ માટે પ્રતિષ્ઠા કરવામાં આવે એ પરાર્થા પ્રતિષ્ઠા વિધાન છે. પુષ્ટિ માર્ગમાં પરાર્થ પ્રતિષ્ઠા પુષ્ટિ માર્ગમાં સ્વીકારાયેલી નથી, કારણ કે મર્યાદા માર્ગમાં છે જ. એનો જ મહાપ્રભુજી કહે છે કદાચ પુષ્ટિ માર્ગી સેવા ન નભતી હોય તો ઘરે પણ તંત્રોક્ત પ્રકારથી પૂજા કરી શકાય. અને એ પણ કંઈ ન થતું હોય તો જ્યાં આવા ભગવત સ્થાનો છે, જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ સ્યાત તત તિષ્ઠે તત્પર, ત્યાં જઈને પણ નિવાસ કરી શકાય. અતસ્થેયમ હરિસ્થાને તદીય સતત્પરે, એ ન્યાયથી ત્યાં રહી શકાય છે. ત્યાં તમે પૂજન વગેરેમાં સામેલ થઈ શકો અને પ્રસાદ ગ્રહણ પણ કરી શકાય છે. ત્યાં ફક્ત દેવદ્રવ્યનો ત્યાં 2 પ્રકારથી વિચાર છે કે જે સાર્વજનિક દેવાલય છે, જગત ઉદ્ધારક જેને કહેવાય, એ દેવાલયની અંદર દેવતાના પૂજન અર્ચન માટે જે કાંઈ પણ સામગ્રી વસ્તુ વગેરે આવે એ પ્રસાદ તરીકે લઈ શકાય. પણ જે દેવતાને ભેટ કરી દેવામાં આવે ત્યાં એ પણ લઈ શકાય, એ દેવાલયની અંદર પણ લઈ શકાતું નથી. એટલે જ્યાં આ વિવેક ન સચવાતો હોય ત્યાં પાછો એ દેવદ્રવ્ય પ્રસાદમાં દેવદ્રવ્યપણું, આ વિવેક જો દેવાલયમાં ન સચવાતો હોય કે ભાઈ ભેટનું દ્રવ્ય અને આ અર્ચન માટે આવતું એ પણ ભેગું થતું હોય તો એ ત્યાં દેવદ્રવ્ય છે. એટલે મર્યાદા માર્ગીય મંદિરોમાં મહાપ્રભુજી જવાની છૂટ આપે છે. તો એ કૃષ્ણમાં આ કૃષ્ણમાં જો ફેર હોય તો મહાપ્રભુજી એની આજ્ઞા આપે નહીં, તો અન્યાશ્રય થાય. તો મહાપ્રભુજી એને અન્યાશ્રય માનતા નહીં. એટલે મેં ગામડામાં એમ કીધું કે તમારે હવેલી બનાવવાનો બિલકુલ જરૂરી નથી. ગામમાં રામજી મંદિરનો ચોરો તો હોય જ છે. તો રામ મંદિરમાં જવામાં આપણે ત્યાં જરાય દોષ માન્યો નથી, અન્યાશ્રય પણ નથી. મહાપ્રભુજી પોતે પધાર્યા છે, શ્રી રામચંદ્રજીના ભોગ પણ ધર્યું છે, પ્રસાદ પણ લીધો છે. શ્રી મહાપ્રભુજીએ ચિત્રકૂટના બેઠકજીના ચરિત્રમાં આવે છે, અયોધ્યાનામાં આવે છે કે શ્રી મહાપ્રભુજી રામચંદ્રજીની પૂજા કરી છે અને ભોગ પણ ધર્યા છે, પ્રસાદ પણ લીધો છે. નરસિંહજીને આપણે ભોગ ધર્યા છે, એનો પ્રસાદ લીધો છે. તો નરસિંહજીના એ પન્ના નરસિંહજી, ત્યાં નરસિંહજીને ભોગ ધરીને આપ રોગ્યા છે. વરદરાજજીને આપણે ઢોકળા રોગાવ્યા છે. બેઠક ચરિત્ર વાંચવા મર્યાદા માર્ગીય ઠાકોરજી છે બધા. વરદરાજજી આ વિષ્ણુ કાચીમાં જે વરદરાજજી છે એમને ઢોકળા શ્રી મહાપ્રભુજી ભોગ ધર્યા. બાલાજીને આપે મનોહરની સામગ્રી તિરુપતિ બાલાજીને રોગાવી. આ કોઈ પુષ્ટિ માર્ગીય સેવા પ્રકાર જ્યાં છે ને એવા મંદિરો છે ને આપણે ભોગ ધર્યા અને આ પરોગા પણ છે. શ્રી જગન્નાથજીમાં તો વારે વારે પધાર્યા છે. ગોપીનાથજી, શ્રી ગુસાઈજી બધા જગન્નાથજી પધારતા રહે છે. અને એમ સાંભળ્યું છે કે મહાપ્રભુજી 56 ભોગ પણ જગન્નાથજીનો જ કર્યો છે. આપે પોતાના ઘરના ઠાકોરજીને આપે
નથી કર્યો, પણ જગન્નાથજીમાં દ્રવ્ય આવ્યું તો એ દેવાલય છે ત્યાં આપણે 56 ભોગરો ગાયો છે એવું સાંભળ્યું છે. બહુ એક્ઝેક્ટ મને અંદાજ નથી, પણ એવું સાંભળ્યું છે કે મહાપ્રભુજીએ પણ 56 ભોગ કરેલો જ છે, પણ જગન્નાથજીનો. તો આ પ્રકાર છે કે આપણે જરાક સ્વરૂપ તારતમ્ય નથી, પૂજાનો પ્રકાર અલગ હોય, સેવાનો પ્રકાર હોવા છતાં પણ કૃષ્ણ એ કૃષ્ણ છે. પણ એની માટે ગુસાઈજી આજ્ઞા કરી કે આવું કેમ? મર્યાદા માર્ગીય જે પૂજા પ્રકાર છે તો એના તો દેવતા રૂપે ત્યાં વિભૂતિ રૂપે ભગવાન બિરાજતા હોય, જેના વિષય રૂપે. ત્યાં તો પુરુષોત્તમ નથી, તો પછી આપણે એને એક કેમ માનવા? વિભૂતિ છે એને પુરુષોત્તમ કેમ માનવા? ત્યાં શ્રી ગુસાઈજી એનું સમાધાન કરે છે. કોઈને કાંઈ ન સમજાય તો પૂછજો, એમને એમ સાંભળ્યા કરતા નહીં. તો હું મારી રીતે કથા કર્યા કરું. બે શક્યતા છે, કાં બધું સમજાઈ જતું હોય અને કાં પછી હાવ ગિરાધરણ કે જે હોય.